સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે. તો જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે. વિલીગંડ ડેમ સિંહો માટે હોટ ફેવરિટ બન્યો છે અને સાથે જ ઉનાળામાં ડેમના કિનારે સિંહોની અવરજવરમાં વધારો જોવા મળ્યો છે. એક સાથે 8 સિંહનો પરિવાર ડેમના કિનારા પર દેખાયો હતો. તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ગરમી વધુ પડી રહી છે અને જેના કારણે પાણીવાળા વિસ્તારોમાં સિંહો જોવા મળી રહ્યા છે. તો ગિરનારના સિટી ગ્રુપ નામનો સિંહ પરિવાર કેમેરામાં કેદ થયો છે. પાણી પીવા ડેમ પાસે સિંહો આવ્યા હતા. તો આ દ્રશ્યો છે તે કેમેરામાં કેદ થયા છે. ગિરનારના સિટી ગ્રુપ નામનો સિંહ પરિવાર કેમેરામાં કેદ થયો છે. ઉનાળામાં ડેમના કિનારે સિંહની અવરજવર વધતી હોય છે. તો આ દ્રશ્યો સીધા આપને બતાવી રહ્યા છે. સિંહ પરિવાર જોવા મળ્યો ડેમના કિનારા પર. એક સાથે 8 સિંહનો પરિવાર ડેમના કિનારા પર આવ્યો. તો ગિરનારના સિટી ગ્રુપ નામનો આ સિંહ પરિવાર તે કેમેરામાં કેદ થયો છે. સાથે જ પાણી પીવા માટે તેઓ ડેમ પાસે આવ્યા હતા અને આ દ્રશ્યો છે તે કેમેરામાં કેદ થયા. સમાચાર પ્રાપ્ત થયા છે. જૂનાગઢમાં વિલીગંડ ડેમ સિંહો માટે હોટ ફેવરિટ બન્યો. તો એક તરફ આકરી ગરમી પડી રહી છે તો પાણીવાળા વિસ્તારોમાં સિંહો જોવા મળ્યા. તો વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી, જૂનાગઢમાં વિલીગંડ ડેમ છે ત્યાં સિંહોની અવરજવર વધુ જોવા મળી રહી છે, શું માહિતી? બિલકુલ સ્મિતા, દિવસે ને દિવસે એક બાદ એક સિંહ પરિવાર હોય કે પછી 2 સિંહો 4 સિંહો એમ અલગ અલગ દરરોજ સિંહો છે તે વિલીગંડ ડેમના કિનારે આવતા હોય છે. ત્યારે ગઈકાલે જે જવલે જ જોવા મળતી ઘટના એક રેલ ઘટના કહી શકાય કે એકી સાથે 8 જેટલા સિંહો વિલીગંડ ડેમના કિનારે વિહરતા, આરામ કરતા અને પાણી પીતા નજરે ચડી રહ્યા છે. ખાસ કરીને ગઈકાલે સાંજના 5 થી 7 વાગ્યા સમય 2 કલાક સુધી આ સિંહો છે તે વિલીગંડ ડેમના કિનારે વિહરતા જોવા મળ્યા હતા. પ્રવાસીઓ જે દૂર દૂરથી આવે છે તેણે પણ આ નજારો જોઈ અને અભિભૂત થયા હતા. ખાસ કરીને આ વિલીગંડ ડેમ એ જંગલના વચમાં આવેલું છે. ફરતે ગિરનારનું જંગલ છે અને આ સિંહો છે તે ગરમીથી બચવા અને શિકારની શોધમાં, પાણીની શોધમાં છે તે જંગલ બોર્ડર વિસ્તારમાં આવી ચરતા હોય છે. ત્યારે આ વિલીગંડ ડેમ વિસ્તાર છે જ્યાં દરરોજ સિંહો જાણે સિંહોનું આ પસંદગીનું સ્થળ બની ગયું તેવું લાગી રહ્યું છે. આ જે સિંહોનું ગ્રુપ છે તે સિટી ગ્રુપ નામથી ઓળખાય છે. સિટી ગ્રુપ એટલા માટે કે જે આ સિંહોનું ગ્રુપ છે જે 8 સિંહોનું તે શહેર વિસ્તારમાં વધુ પડતા આટા મારતા હોય છે. શિકારની શોધમાં રેવન્યુ વિસ્તારમાં આવી ચડતા હોય છે અને જેને લઈને તેનું નામ સિટી ગ્રુપ તરીકે વન વિભાગ દ્વારા અપાયું હતું. અને હાલ આ જે સિટી ગ્રુપ છે તે વિલીગંડ ડેમના કિનારે ગત સાંજના સમયે જોવા મળ્યું હતું. મોટી સંખ્યામાં લોકો પણ આ સિંહોને જોવા ઉમટી પડ્યા હતા અને દરરોજ વિલીગંડ ડેમ વિસ્તારમાં જુદા જુદા સિંહ પરિવાર અને એકલ દોકલ સિંહો પણ જોવા મળતા હોય છે. ત્યારે એકી સાથે 8 સિંહો જોઈ પ્રવાસીઓ પણ અભિભૂત થયા છે અને હાલ ઉનાળાની ઋતુ છે. પાણીની શોધમાં તે વિલીગંડ ડેમના કિનારે પાણી પીવા આવી પહોંચે છે અને ત્યાં આરામ કરતા પણ જોવા મળતા હોય છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ઉનાળામાં ડેમના કિનારે સિંહની અવરજવર વધતી જોવા મળી. વિલીગંડ ડેમ છે તે સિંહો માટે હોટ ફેવરિટ બન્યો.